બીકોમ સેમિસ્ટર 1 HRM યુનિટ 2 ચેપ્ટર 2. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી યુનિટ 2 માં જે પહેલું ભરતી ચેપ્ટર હતું એ પૂરું કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈશું કર્મચારી તાલીમ, એટલે કે બીજું ચેપ્ટર છે તાલીમ. હવે વિદ્યાર્થી મિત્રો, એક સ્વાભાવિક રીતે આપણે સમજવા જઈએ તો ભરતી અને પસંદગી કર્યા પછી, જેમ કે આપણે ચેપ્ટર નંબર 1 માં જો યુનિટ 2 ના ચેપ્ટર નંબર 1 માં જોયું કે ભરતી ચેપ્ટરમાં કે ભાઈ કર્મચારીઓની ભરતી કરવામાં આવે અને એમની પસંદગી કરવામાં આવે. પસંદગી કર્યા પછી શું કર્મચારી કામ કરવા માટે સક્ષમ હશે? ના, કારણ કે એને એક ચોક્કસ તાલીમ આપવી પડશે. કર્મચારી જે છે એને એક ચોક્કસ તાલીમ આપ્યા પછી જે નવા ભરતી કરેલા કર્મચારીને ચોક્કસ તાલીમ આપીએ એટલે શું થાય કે એ યોગ્ય કાર્યક્ષમતાથી કામ કરે, સારું એવું કંપનીના કામને સમજશે, યોગ્ય રીતે કામ કરશે. અને તાલીમ ફક્ત નવા ભરતી કરેલા કર્મચારીઓને જ નહીં, પરંતુ સમય જતા આપણા વર્તમાન કર્મચારીઓ છે એમને પણ તાલીમ આપવી પડે છે. તાલીમની જરૂરિયાત ક્યારે પડે? તો તાલીમની જરૂરિયાત કોઈ નવી ટેકનોલોજી બદલાય અથવા કોઈ નવી સિસ્ટમ આપણે બદલવાની હોય, પ્રોડક્શન સિસ્ટમ બદલવાની હોય તો ત્યારે પણ તાલીમની જરૂર પડતી હોય છે. એટલે નવા ભરતી કરેલા કર્મચારીઓને તાલીમ આપવી જ પડતી હોય છે. સાથે સાથે વર્તમાનમાં આપણી પાસે જે કર્મચારીઓ જે છે એમને પણ તાલીમ આપવાની જરૂરિયાત પડતી હોય છે. બાકી તાલીમ એ ખૂબ જરૂરી વસ્તુ છે. જે કર્મચારીઓ ઓલરેડી આપણા ધંધાકીય એકમમાં કામ કરે છે એમને પણ તાલીમની જરૂર પડી શકે વિધાઉટ એની ચેન્જીસ. કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે કર્મચારીને બદલી કે બઢતી થતી હોય ત્યારે પણ એમને આપણે તાલીમ આપવી પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારી તાલીમમાં આપણે જોઈશું કે આપણે ખૂબ જ આ નાનું ચેપ્ટર છે, 9 થી 10 મુદ્દા આપણે ડિસ્કસ કરવાના છે. સૌથી પહેલા આપણે જોઈએ પ્રસ્તાવના, એના પછી તાલીમનો અર્થ, તાલીમનો મહત્વ, તાલીમના ફાયદાઓ, તાલીમના ઉદ્દેશો, તાલીમ આપવાની પણ એક પ્રક્રિયા હોય, પછી અસરકારક તાલીમ માટેના સૂચનો, અધિકારી વિકાસ, તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત. તો અહીંયા સુધી આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલા શરૂઆત કરીશું પ્રાસ્તાવિક એટલે કે પ્રસ્તાવનાથી. જોઈએ, કોઈ પણ સાહસે તેનું ધ્યેય સિદ્ધ કરવું હોય તો તે માટે તાલીમ પામેલા અને અનુભવી કર્મચારીઓની આવશ્યકતા રહે છે. તેથી જ કર્મચારી સંચાલનની ફરજ માત્ર ભરતી સુધી જ મર્યાદિત નથી, પરંતુ તેને પ્રાપ્ત કરેલા કર્મચારી દળને કાર્યક્ષમતા દાખવી શકે તેવા બનાવવા સુધી વિસ્તરેલી છે. આ કર્મચારીના ભાગરૂપે કોઈ પણ સાહસના વર્તમાન કર્મચારીઓ કે નવા ભરતી થયેલા કર્મચારીઓને તેમની ફરજ બજાવવા માટે જે વ્યવહારિક જ્ઞાનની જરૂર પડે છે તે પૂરું પાડવા બાબત વિચારવી પડે છે, જેને આપણે તાલીમનો પ્રશ્ન કહીશું. એટલે કર્મચારીઓને જે નવા ભરતી થયેલા કર્મચારીઓ હોય કે પછી વર્તમાન કર્મચારીઓ હોય એમને એમની ફરજ બજાવવા માટે જે આપણે વ્યવહારિક જ્ઞાન આપવું પડે, એમને સમજાવવું પડે, એમને શીખવાડવું પડે કે કામ કેવી રીતે થાય, એને આપણે તાલીમ કહીએ છીએ. ગમે તેટલી કાળજી રાખવામાં આવે તો પણ યોગ્ય સ્થાન પર યોગ્ય વ્યક્તિની પસંદગી એ સૂત્ર વ્યવહારમાં જ ભાગ્યે જ યથાર્થ નીવડે છે. પસંદગી પામેલ કર્મચારીમાં કોઈ ઉણપ તો રહેવાની જ, અને તે દૂર કરવા માટે તાલીમની જરૂર પડે છે. આ ઉપરાંત આધુનિક યુગમાં જે કાંઈ પણ ટેકનોલોજીકલ ક્ષેત્રે અને સંચાલન ક્ષેત્રે વ્યાપક પરિવર્તનો થયા છે, મેં તમને પહેલા જ કીધું કે જે ચેન્જીસ આવે છે તેને પરિણામે આજના નિષ્ણાંત કર્મચારી આવતીકાલે બિનકાર્યક્ષમ કે બિનકુશળ પુરવાર થઈ શકે. આ સંજોગોમાં નવા પરિવર્તનોથી તેમને પરિચિત કરવા માટે પણ તાલીમનું આયોજન કરવું પડે છે. દાખલા તરીકે આજે કોઈ કર્મચારી બહુ સારું એવું કામ કરે છે અને બહુ કાર્યક્ષમ છે, પરંતુ ટેકનોલોજી બદલાઈ ગઈ ને હવે કંપનીમાં નવા મશીન લાયા અને નવી ટેકનોલોજી પ્રમાણે આપણે કામ કરવાનું છે, તો કદાચ એ ટેકનોલોજી શીખવા માટે કર્મચારીને તાલીમ લેવી પડશે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો તાલીમ દ્વારા ગમે તે સ્થાન માટે કર્મચારીઓ તૈયાર કરી શકાય તે વાત હવે બધા સ્વીકારે છે. ઔદ્યોગિક તાલીમ વિકાસના એવા તબક્કે છે કે જ્યારે તેની ઉપયોગિતા વિશે શંકાને સ્થાન નથી. ઔદ્યોગિક અસ્કયામતો ઘટાડનાર, બગાડ ઓછો કરનાર અને માલની ગુણવત્તા સુધારનાર સફળ સાધનો પૈકી તાલીમ એક ગણાય છે. તેનું કાર્ય પણ નિરક્ષર કામદાર પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સપાટીના ઉચ્ચ શિક્ષણ મેળવેલા સંચાલકો સુધી વિસ્તરેલું છે. તાલીમનો ખ્યાલ વર્તમાન 20મી સદીમાં ભરતી સાથે જ સંકળાયેલો છે અને અનિવાર્ય ભાગ બની ચૂક્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ બીજી પણ સમજવા જેવી છે કે તાલીમ એટલે એવું નથી કે ધંધાકીય એકમમાં જે તળ સપાટીના કર્મચારીઓ એને જ આપવાનું હોય. તાલીમનું કાર્ય જે છે એ તળ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે ઉચ્ચ સપાટી, બધાને તાલીમની જરૂર પડતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ખાલી એક પ્રસ્તાવના જોઈ છે. હવે આપણે આગળ મેઇન જે આપણું ચેપ્ટર છે તાલીમ, એનો અર્થ સમજીશું. તાલીમ એટલે શું? તો તાલીમ એટલે અમુક ખાસ કાર્યક્ષેત્ર કુશળતા મેળવવા માટે કર્મચારીઓને અપાતું સૈદ્ધાંતિક તથા વ્યવહારુ શિક્ષણ. ફરીથી,
તાલીમ એટલે અમુક ખાસ કાર્યક્ષેત્ર કુશળતા મેળવવા માટે. તાલીમ એટલે અમુક ખાસ કાર્યક્ષેત્ર કુશળતા મેળવવા માટે. હવે સમજાઈ ગયું છે તમને. કર્મચારીઓને અપાતું સૈદ્ધાંતિક તથા વ્યવહારુ શિક્ષણ. તાલીમ એટલે વ્યવસાયમાં કુશળતા મેળવવા માટે કર્મચારીઓને અપાતું શિક્ષણ. આ શિક્ષણ કાર્યની રીત, યંત્રનો ઉપયોગ, કાર્યની સમજ તથા વ્યવસાયના સિદ્ધાંતોના જ્ઞાન માટે આપવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો તાલીમ એ કોઈ ખાસ ઔદ્યોગિક કાર્ય કરવાને બદલે કાર્ય કરવાના માટે જરૂરી કુશળતા, વલણ અને જ્ઞાન વિકસાવવાની અને તે અંગેની માહિતી આપવાની પદ્ધતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોવા જઈએ તો આપણને 4 અલગ અલગ વ્યાખ્યાઓ અહીં આપી છે તાલીમની, જેને આપણે જોઈએ. તો માઇકલ જે જ્યુસિયસની દ્રષ્ટિએ તાલીમ એ ખાસ પ્રકારના કાર્યો કરવા કર્મચારીઓની રુચિ, કુશળતા અને યોગ્યતા વધી શકે તેવી પ્રક્રિયા છે. ખાસ પ્રકારના કાર્યો કરવા માટે કર્મચારીઓમાં શું વધારો થયો છે? કર્મચારીઓની રુચિ, કુશળતા અને યોગ્યતા વધી શકે તેવી પ્રક્રિયા છે. બીજું, ડેલ યોર્ડર જણાવે છે કે તાલીમ એક એવી પ્રક્રિયા છે જે દ્વારા અમુક કાર્યો જે વ્યક્તિએ કરવાના છે તે માટે માનવ શક્તિ તૈયાર થાય. પછી શ્રી બીચ લખે છે કે તાલીમ એવી સંગઠિત પ્રક્રિયા છે કે જે દ્વારા લોકો કોઈ ચોક્કસ હેતુ માટે જ્ઞાન અને કૌશલ્ય શીખે છે. હે ને? કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે, કોઈ ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે તમે જે જ્ઞાન અને કૌશલ્ય શીખો છો એ તાલીમ જ છે. અને ફિલોપના જણાવ્યા મુજબ તાલીમ કોઈ ખાસ જોબ કરવા માટે કર્મચારીઓનું જ્ઞાન અને કૌશલ્ય વધારવાનું કાર્ય છે. તાલીમથી શું થાય? કર્મચારીઓનું જ્ઞાન વધે, કર્મચારીઓનું કૌશલ્ય વધે, એવું ફિલોપ કહે છે. તો અહીંયા આપણને 4 વ્યાખ્યા આપી છે. તાલીમનો અર્થ સમજાવ્યો છે. તાલીમ એટલે કોઈ પણ કાર્ય કરવા માટે તમારે જે એક્સ્ટ્રા જ્ઞાન લેવાની જરૂર પડે, તમારે કંઈક શીખવાની જરૂર પડે, તમારી આવડત વધારવાની જરૂર પડે, તમારું કૌશલ્ય વધારવાની જરૂર પડે, એને આપણે શું કહીએ છીએ? તાલીમ. કારણ કે તાલીમ દ્વારા શક્ય થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું તાલીમનું મહત્વ. ઔદ્યોગિક કે ધંધાકીય એકમમાં યોગ્ય ઉમેદવારની ભરતીનું કામ જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વનું કામ નોકરી વિશેની કેળવણી આપવાનું છે. એટલે કે ભરતી જેટલું મહત્વનું કામ છે એટલું જ મહત્વનું કામ તાલીમ પણ હોય છે. તો એ જોઈશું, આપણે એ તાલીમના મહત્વ આપ્યું છે કે ભાઈ કર્મચારીઓની પસંદગી ગમે તેટલી સારી હોય પણ તેમને અમુક પ્રકારની તાલીમ તો આપવી જ પડે. જ્ઞાનની ક્ષિતિજો જે રીતે વિસ્તરી રહી છે તે જોતા દરેકને તાલીમ આપવી અનિવાર્ય બનતું જાય છે. પછી નોકરી પર સાવ નવા અને બિન અનુભવી કર્મચારીઓ અને કામદારોને કામથી માહિતગાર કરવા અને કાર્ય પદ્ધતિઓ જણાવવા તાલીમની જરૂર રહે છે. તો ચાલુ અનુભવી કામદારો અને ઉચ્ચ કક્ષાના અમલદારોને પણ બદલાતી જતી પરિસ્થિતિની સમજણ આપવા માટે તાલીમની જરૂર પડે છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પણ જોઈએ. જો તાલીમનું મહત્વ આપણે વાંચી રહ્યા છીએ તો તાલીમ બુદ્ધિજીવીઓ માટે પણ છે અને શ્રમજીવીઓ માટે પણ છે. મતલબ કે તળ સપાટી પણ તાલીમની જરૂર પડે, ઉચ્ચ સપાટી બધી જગ્યાએ તાલીમની જરૂર પડે છે. આ અંગે પીટર એફ ડ્રકર જણાવે છે કે કર્મચારીઓ, અધિકારીઓ કે અમલદારો જેઓ શારીરિક કાર્ય કરતા નથી પરંતુ બૌદ્ધિક કાર્ય કરે છે, તેમના મનની અસરકારકતા અને ઉત્પાદકતા વધારવામાં આવે તો ઉત્પાદન વધી શકે. વ્યવસ્થા તંત્રમાં કામ કરતા આ બંને પ્રકારના વર્ગને તાલીમ આપીએ તો ઉત્પાદન પણ વધી શકે અને એકમનું ધ્યેય સિદ્ધ થઈ શકે. તો ઓલિવર સેલ્ડન કારખાનાને નિશાળ સાથે સરખાવે છે, જેમાં કામદારો અને કર્મચારીઓ ધંધા વિષયક શિક્ષણ અને કેળવણી આપવામાં આવે છે. તો પીટર એફ ડ્રકર અને ઓલિવર સેલ્ડન નો મત આપણે જોયો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. આપણે એ શું વાંચી રહ્યા છીએ? તાલીમનું મહત્વ. તો એ જોઈએ, શ્રી ફિલિપોના મંતવ્ય મુજબ તાલીમ આપવી કે ન આપવી એ વિશે કોઈ વિકલ્પ નથી. વિકલ્પ અથવા પસંદગી માત્ર પદ્ધતિ એમ કહે છે. મતલબ કે તાલીમ તો ફરજિયાત આપવી જ પડે, એમાં કોઈ વિકલ્પ નથી, પણ તમે કેવી રીતે આપશો એ તમારે વિચારવાનું છે, એવું ફિલિપોના મંતવ્ય મુજબ આપણે કહી શકીએ. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કર્મચારીઓને ઊંચા હોદ્દા માટે તૈયાર કરવો હોય તો તેને તાલીમ આપવી જ પડે. અલબત્ત ઘણી પેઢીઓ તાલીમ વગર પણ આ કામ ચલાવે છે, પરંતુ તેમાં કાર્યક્ષમતા ઓછી જોવા મળે છે. જો તમારે યોગ્ય કર્મચારીને ઉચ્ચ સપાટીએ પ્રમોટ કરવો હોય તો તમારે એને તાલીમ તો આપવી જ પડે. અને કર્મચારીઓ જુદા જુદા કાર્યો પર કામ કરે ત્યારે તેઓ પોતે જ ઈચ્છે કે તેમને યોગ્ય તાલીમ મળે, આપવામાં આવે. તેમ કરવાથી, નવું કામ કરવાથી તેમને થતી બેચેની દૂર થાય અને તેમનો સહકાર પ્રાપ્ત થાય છે. એટલે કોઈ પણ કર્મચારીને પણ જ્યારે નવું કામ આપવાનું હોય ત્યારે કર્મચારી પોતે પણ એવું જ ઈચ્છતો હોય છે કે ભાઈ મને આ કામ અંગે તાલીમ આપવામાં આવે, તેથી આ કામ હું યોગ્ય રીતે કરી શકું ને મારી બેચેની દૂર થાય. કારણ કે આપણને કોઈ એવું કામ આપવામાં આવે કંપનીમાં કે જે આપણને પ્રોપર આવડતું જ ના હોય તો આપણે એકદમ અનકમ્ફર્ટેબલ ફીલ કરીએ, આપણને બેચેની થાય, આપણને ફાવે નહીં, આપણને કામ કરતા ના આવડે. એના કરતાં આપણે જો ઈચ્છતા હોય કે ભાઈ મને પહેલા તાલીમ આપો, શીખવાડો, પછી હું આ કામ કરીશ તો મારો કોન્ફિડન્સ પણ જળવાઈ રહેશે.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ લીધા છે તાલીમનું મહત્વના મુદ્દા. હવે આપણે જોઈશું તાલીમના ફાયદાઓ. તો ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો. સૌથી પહેલા તાલીમ આપવાથી શું થાય છે? તો તાલીમ આપવાથી ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને ઉત્પાદકતામાં પણ વધારો થાય. ઉત્પાદકતા અને ઉત્પાદનમાં શું ફેરફાર? ઉત્પાદકતા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ઉત્પાદકતા એટલે દાખલા તરીકે હું 1 કલાકમાં 10 વસ્તુ બનાવું છું, પરંતુ હવે મેં તાલીમ લીધી ને હું 1 કલાકમાં 15 વસ્તુ બનાવું, એટલે કે મારી ઉત્પાદકતામાં વધારો થયો છે. તો કર્મચારીઓને તાલીમ આપવાથી કુલ ઉત્પાદન તો વધે જ છે, પરંતુ સાથે ઉત્પાદનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તાલીમ પામેલ કર્મચારીઓનું પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. વળી ઉત્પાદનમાં વધારો થતા કામદારનું કુલ વેતન વધે તો તેનો અંગત ફાયદો પણ એમને કામદારોને પણ થાય છે. બીજો તાલીમનો શું ફાયદો છે? કર્મચારીનો વિકાસ થાય. જો આપણે લખીને આપ્યું છે કર્મચારીનો વિકાસ થાય. તાલીમ આપવાથી કર્મચારીઓનો વિકાસ થાય. તો વાંચીએ, તાલીમને લીધે કામદારોની કાર્યસમજ વધે છે, તેમની સુપુષ્ટ શક્તિઓ બહાર આવે છે અને કાર્યક્ષમતા પણ વધે છે. તેથી તેઓ ગમે તે કામ કરવા તૈયાર રહે છે અને પેઢીની સમગ્ર કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. પછી અહીંયા લખ્યું ખર્ચમાં ઘટાડો થાય. તાલીમ આપવાથી ખર્ચમાં કેવી રીતે ઘટાડો થાય? તાલીમ પામેલ કામદારો માલ સામાન અને યંત્રોના કાર્યક્ષમ ઉપયોગ કરે છે, તે દેખીતું જ છે. આ રીતે માલ સામાનનો બગાડ અટકે છે, સમારકામ ખર્ચ ઘટે છે, યંત્રો સારી હાલતમાં ટકી રહે છે અને સરવાળે ઉત્પાદનની પડતર ઘટતા વેચાણ કિંમત ઘટે અને નફામાં વધારો થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તાલીમ આપેલી તો થાક પણ ઓછો લાગે. એવું કેમ? તો જોઈએ કામદારોના અંગત લાભની વાત કરીએ તો તેમને કામમાં સારી ફાવટ આવે છે, તેમજ કાર્ય પદ્ધતિથી તેઓ માહિતગાર હોય, તેમને કામ કરતા થાક ઓછો લાગે છે. કેમ કે કોઈ પણ મશીનનો કેવી રીતે ઉપયોગ કરવો, કેવી રીતે કામ કરવું, યોગ્ય તાલીમ આપેલી હોય તો બિનજરૂરી મોશન ઘટે છે, એટલે આપણને થાક પણ ઓછો લાગે. પછી અકસ્માતમાં પણ ઘટાડો થાય. યંત્રો પર કામ કેવી રીતે કરવું તે અંગેની તાલીમ ઔદ્યોગિક અકસ્માત અને જોખમો ઘટાડે છે. તેનો લાભ પણ બંને પક્ષોને મળે છે. એટલે કર્મચારી યોગ્ય રીતે ટ્રેન્ડ હોય તો વ્યવસ્થિત યંત્ર પર કામ કરી શકશે, એમાં અકસ્માતનો પણ ઘટાડો થશે. પછી નિરીક્ષણ ખર્ચમાં ઘટાડો. તાલીમ પામેલ કામદાર પર દેખરેખની જરૂર ઓછી રહેવાથી અને તેને પરિણામે સુપરવિઝનનો ખર્ચ પણ ઘટવાનો હોય છે. પછી બઢતી બદલી સરળ થાય, કે તમારે કોઈ પણ કર્મચારીની બઢતી કરવી હોય કે કોઈ પણ કર્મચારીને બીજા ખાતામાં બદલી તરીકે મૂકવો હોય તો પણ તમે ઇઝીલી મૂકી શકો, કેમ કે તમે એને યોગ્ય તાલીમ આપી હોય છે. એટલે યોગ્ય રીતે કામ કરી શકશે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી. તાલીમ એક બાજુ કામદારોને બઢતી આપવામાં ઉપયોગી નીવડે છે, તો બીજી બાજુ કામદારોને બદલી કરવાનું સંચાલકો માટે સરળ બનાવે છે. કટોકટીમાં આ લાભ નાનો સૂનો નથી. પછી આપણે જોઈશું 8મો પોઈન્ટ, કે ભાઈ તાલીમ આપવાથી જુસ્સો ઊંચો રહે છે. કર્મચારીઓને કામ આવડતું હોય, કામદારોનો જુસ્સો ઊંચો ટકાવી રાખવામાં તાલીમ ઉપયોગી મહત્વ છે, કારણ કે કામ આવડતું હોય એટલે એકદમ પૂરા જુસ્સાથી લોકો કામ કરશે. પછી તાલીમ આપવાથી મજૂર બદલી દર ઘટે છે. સંતોષી કામદારો નોકરી વારંવાર બદલવાનો વિચાર કરતા નથી, જે મજૂર ફેરબદલી દર ઘટાડે છે. પછી 10મો પોઈન્ટ આપણે જોઈએ તો તાલીમ આપવાથી ગતિશીલતામાં વધારો થાય છે. ભવિષ્યમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ ખાલી પડતા તાલીમ પામેલ વ્યક્તિ મળી શકે, કે આપણા ધંધામાં કોઈ પણ નવી જગ્યા આવે, કોઈ પણ મેનેજરની કે કોઈ પણ નવી પોસ્ટ ખાલી થાય તો નોકરી માટે આપણે બહાર ફાફા મારવા પડતા નથી, કે આપણા કંપનીમાં જ એટલા બધા તાલીમ પામેલા અનુભવી કર્મચારીઓ આપણને મળી રહેતા હોય છે. પછી ગુણવત્તામાં સુધારો. કંપનીના માલની ગુણવત્તામાં સુધારો થાય છે, કારણ કે કાર્ય કેવી રીતે કરવું, કયા પ્રકારના ઓજારો ક્યારે વાપરવા વગેરે અંગે કર્મચારીઓને શું જોઈએ છે. પછી તાલીમ આપવાથી નવા જ્ઞાન સાથે કદમ મિલાવવા. તો ઉત્પાદનની તથા સંચાલનની નવી નવી પદ્ધતિઓનો આવિષ્કાર થઈ રહ્યો છે, ત્યારે આ નવા જ્ઞાન સાથે કદમ મિલાવવા પેઢીએ પોતાના કર્મચારીઓને તાલીમ આપી તૈયાર રાખવા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 12 પોઈન્ટ જોયા જે છે એ શેના છે? તાલીમના ફાયદાઓના છે, કે ભાઈ તાલીમના શું શું ફાયદા થાય. તાલીમ આપવાથી ઘણા બધા ફાયદા થાય, જે આપણને એમ બી ખબર જ હોય છે કે તાલીમ બહુ ફાયદાકારક હોય છે. હવે વાંચીએ આ પેરેગ્રાફ, કે તાલીમ આપવા માટે અલગ તાલીમ વિભાગ રાખવો પડે, તાલીમ આપનાર ખાસ અધિકારીઓ રોકવા પડે, તાલીમ માટે જરૂરી યંત્રો કે સાધનો ખરીદવા પડે અને તાલીમાર્થી કામદારોને ચાલુ પગારે તાલીમ આપવી પડે. આવી તાલીમના લીધે સારો એવો ખર્ચ કરવો પડે છે, પરંતુ તાલીમની ઉપયોગિતા અને તેના વિવિધ ફાયદાઓ ધ્યાનમાં લેતા એવું કહેવું સાચું છે કે તાલીમમાં ખર્ચ થાય છે, પરંતુ તેની ગેરહાજરી તેનાથી વધુ ખર્ચાળ નીવડે છે. કેમ કે તાલીમ આપવાથી ખર્ચ તો થાય, પરંતુ તાલીમ ના આપો તો આપણને વધારે મોંઘું પડે, કેમ કે કર્મચારીઓ કેવી રીતે કામ ના કરી શકે, આપણને નુકસાન જાય. તાલીમ પાછળ નાણાં નહીં ખર્ચનાર સંચાલક તાલીમના અનેક લાભોથી વંચિત તો રહે જ છે, પરંતુ તાલીમનો ખર્ચ બચાવવાથી ખાડે ડૂચા અને દરવાજા મોકળાનો માર્ગ અપનાવે છે. તાલીમ કાર્યક્રમનો અમલ કરવા જેટલી રકમ ખર્ચાય એટલી જ તે રકમ અજાણે જ ગુમાવે છે, અને તે પણ તેનો લાભ મેળવ્યા વગર. એટલે અહીંયા આપણે જોયું કે ભાઈ તાલીમ કેમ મહત્વ છે, અને એ પણ આપણે સમજ્યું કે તાલીમ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે, કે તાલીમમાં ખર્ચ થાય છે, પરંતુ તેની ગેરહાજરી વધુ ખર્ચાળ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તાલીમના ઉદ્દેશો.
તાલીમના મુખ્ય ઉદ્દેશો, મુખ્ય હેતુ આ રહ્યા, બરાબર. તાલીમના આપણે ઉદ્દેશો જોવાના છે કે ભાઈ આપણે તાલીમ આપવાનો હેતુ શું હોય છે. તો સૌથી પહેલાનો હેતુ છે કર્મચારીઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા સુધારવા. કે ભાઈ આપણે તાલીમ આપીએ એટલે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય, કર્મચારીઓની ઉત્પાદનમાં વધારો થાય, કર્મચારી ઓવરઓલ કાર્યક્ષમ બને, એના માટે તાલીમ આપવાની હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સમજીશું કે ભાઈ કર્મચારીઓને તાલીમ આપવાનો મૂળભૂત હેતુ તેની કાર્યક્ષમતા સુધારવાનો છે. તેને કારણે ઉત્પાદકતામાં પણ વધારો થાય છે. અલબત્ત ઉત્પાદકતા વધારવામાં બધા ઉત્પાદનના પરિબળો ફાળો છે, પરંતુ નવો કર્મચારી પોતાનું કાર્ય કેવી રીતે કાર્યક્ષમતાથી અને અસરકારકથી કરે તે તાલીમથી શીખે છે. પણ નવો કર્મચારી હોય, આપણા ધંધામાં આવ્યો, તો એને પહેલાથી બધું કંઈ આવડતું ના હોય, એટલે તાલીમ દ્વારા એ શીખે છે કે ઉત્પાદક મતલબ સૌથી વધારે એને સારી રીતે કામ કેવી રીતે કરી શકાય. બીજું છે તાલીમનો હેતુ છે ગુણવત્તા સુધારવા. યોગ્ય રીતે કાર્ય થાય તો માલની ગુણવત્તામાં સુધારો થવાનો જ, તે માટે તાલીમ જરૂરી છે. તે બગાડ પણ ઘટાડે છે. જે પેઢી તાલીમ આપી પોતાના કર્મચારીઓને તૈયાર કરે છે, તેના માલ કે સેવાની ગુણવત્તા દ્વારાથી ગુડવિલ ઊભી કરી શકે છે. એટલે કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય. કેમ કે યોગ્ય રીતે કામ થતો, યોગ્ય સેવા મળતી હોય તો ડેફિનેટલી કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય અને સારી ગુણવત્તા પણ મળી રહેતી હોય છે. પછી આપણે ત્રીજો હેતુ જોઈશું, અપ્રચલિતતા સામે ટકી રહેવા. કે ભાઈ નવી ટેકનોલોજીના વિકાસ સાથે કંપનીની જૂની ટેકનોલોજી બિનઉપયોગી બની જાય છે અને કર્મચારીઓ પણ બિનઉપયોગી બને છે. તેમને તાલીમ આપી નવા વાતાવરણને અનુકૂળ બનાવવા પડે છે. પછી ચોથું આપણને આપ્યું છે ભવિષ્યની ઊંચા હોદ્દાની જરૂરિયાતને પૂરી કરવા. કે ભાઈ ભવિષ્યમાં આપણે દાખલા તરીકે ઊંચા હોદ્દાની કોઈ જરૂરિયાત ઊભી થઈ, તો આપણે બાર ફાફા ન મારવા હોય તો આપણે કર્મચારીઓ આપણે ધંધામાં જો તાલીમ આપેલા હોય તો એને આપણે પ્રમોશન આપીને, બઢતી આપીને ત્યાં આપણે હોદ્દા ઉપર બેસાડી શકીએ છીએ. પણ ક્યારે? જ્યારે કર્મચારીને યોગ્ય તાલીમ આપી હોય ત્યારે. તો ભવિષ્યમાં માનવ શક્તિમાં કેવા ફેરફારો થશે તેનો અંદાજ મૂકી જે પેઢી અગાઉથી પોતાના કર્મચારીઓને તાલીમ આપી તૈયાર રાખે છે, તે ભવિષ્યમાં ઊંચા હોદ્દા પર કેળવાયેલા કર્મચારીઓ મૂકીને પોતાની જરૂરિયાત પૂરી કરી શકે છે. પછી પાંચમો આપણને હેતુ આપ્યો છે કે કર્મચારીઓનો અંગત વિકાસ કરવા. કે ભાઈ કર્મચારીઓને અનેક રીતે ફાયદા આપવા તથા કર્મચારીઓનો અંગત વિકાસ કરવા પણ તાલીમ જરૂરી છે. નવા ફેરફારો સાથે તે કદમ મિલાવી શકે છે, તેના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરે છે, તે વધુ કુશળ, વધુ ચપળ અને વધુ પ્રગતિશીલ બને છે. તેથી કુશળતાના વિકાસ સાથે ધંધાની કાર્યક્ષમતા વધતા તેને નાણાકીય લાભ પણ આપવામાં આવે છે. કોઈ કર્મચારી યોગ્ય રીતે સારી રીતે કામ કરશે તેને નાણાકીય વેતન સારું આપવામાં આવશે, એટલે કર્મચારીનો પણ અંગત રીતે વિકાસ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો સંગઠનનું વાતાવરણ સુધારવા. કે ભાઈ સંગઠનનું વાતાવરણ ઉત્સાહમય બને છે. તાલીમના કારણે દરેકને પ્રગતિશીલ થવાની ઈચ્છા થાય છે. ઉત્પાદકતા અને ગુણવત્તા સુધરતા સંગઠન વ્યસ્ત રહે છે. બઢતીની તકો વધે છે. નાણાકીય લાભો વધતા જાય છે. આ બાબત સમગ્ર સંગઠનના બધા કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્સાહ પ્રેરે છે. પછી બદલી અને બઢતી સરળ બનાવવા. તો આ પણ એક તાલીમનો હેતુ છે, ઉદ્દેશ છે, ઓબ્જેક્ટિવ છે કે ભાઈ તાલીમ આપી બધા જ કર્મચારીઓને તૈયાર રાખવામાં આવે તો ગમે ત્યારે ગમે તે જગ્યા પર બદલી કરી કર્મચારીઓની સમતુલા જાળવી રાખવામાં આવે છે. તાલીમ પામેલ કર્મચારી ઊંચા હોદ્દા પર સરળતાથી કામ કરી શકે છે. પછી સ્વાસ્થ્ય અને સલામતીની જાળવણી માટે. ભાઈ કર્મચારીને યોગ્ય રીતે તાલીમ પામેલો હશે તો તે અકસ્માતો ઓછા કરશે, જે બંને પક્ષ માટે લાભદાયી છે. વળી જોખમકારક કાર્ય પર સ્વાસ્થ્યની જાળવણી માટે શું કાળજી રાખવી તેની માહિતી તેને લાંબા ગાળે કોઈ તાલીમ દ્વારા મળે છે અને તેને લાંબા ગાળે કોઈ ગંભીર બીમારીઓથી પણ બચાવે છે. તો તાલીમ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે 7 થી 8 પોઈન્ટ જોયા છે એ શું છે? તાલીમના ઉદ્દેશો અથવા હેતુ આપણે કહી શકીએ. હવે આપણે આગળ વધીશું અને જોઈશું કે ભાઈ તાલીમની પ્રક્રિયા. તાલીમની પણ એક ચોક્કસ પ્રક્રિયા હોય છે. તો તાલીમની પ્રક્રિયાના પોઈન્ટ આપણે વન બાય વન સમજીશું કે ભાઈ તાલીમની પ્રક્રિયાના તબક્કા બાબતમાં વિવિધ લેખકો વચ્ચે મતભેદ જોવા મળે છે. દરેક લેખક પોતાની રીતે તાલીમની પ્રક્રિયાના તબક્કા દર્શાવે છે. શ્રી અશ્વત્થપ્પા તેમના પુસ્તક હ્યુમન રિસોર્સ એન્ડ પર્સનલ મેનેજમેન્ટમાં તાલીમની પ્રક્રિયાના 6 તબક્કા નીચે મુજબ દર્શાવે છે. તો અહીંયા આપણે આ 6 તબક્કા આપણને જે આપ્યા છે એ આપણે જોઈશું. કોને આપ્યા છે? તો શ્રી અશ્વત્થપ્પા. કે એમનું બુક કયું? તો હ્યુમન રિસોર્સ એન્ડ પર્સનલ મેનેજમેન્ટ. તમારે યાદ રાખવાનું, કારણ કે MCQ બેઝ તમારી એક્ઝામ આવવાની છે. હવે આપણે જોઈશું કે આપણને કયા 6 તબક્કા તાલીમના આપ્યા છે. તો સૌથી પહેલો આપણને તબક્કો આપ્યો છે વ્યવસ્થા તંત્રીય ઉદ્દેશો અને વ્યૂહરચનાઓ. બીજો તબક્કો છે તાલીમની જરૂરિયાતોનું મૂલ્યાંકન. આપણે મૂલ્યાંકન કરવાનું કે તાલીમની જરૂરિયાત કેવી છે અને કેટલી છે. તાલીમના લક્ષ્યાંકો નક્કી કરવા. પછી તાલીમ કાર્યક્રમ તૈયાર કરવો, તાલીમ કાર્યક્રમનું અમલીકરણ કરવું અને પરિણામોનું મૂલ્યાંકન કરવું. આ 6 તબક્કા આપણને અશ્વત્થપ્પા એમના પુસ્તક હ્યુમન રિસોર્સ એન્ડ પર્સનલ મેનેજમેન્ટમાં આપ્યા છે. બીજા એક લેખક તાલીમ પ્રક્રિયાના તબક્કા નીચે મુજબ દર્શાવે છે કે ભાઈ કોર્પોરેટ ઉદ્દેશો, તાલીમની વ્યૂહરચના,
તાલીમની જરૂરિયાત નક્કી કરવી, એના પછી તાલીમના લક્ષ્યાંકો નક્કી કરવા, એના પછી તાલીમ માટેના કાર્યક્રમની રચના કરવી, એના પછી તાલીમ કાર્યક્રમ અમલમાં મૂકવો અને તાલીમ કાર્યક્રમનું મૂલ્યાંકન કરવું. એ રીતે આપણને 7 મુદ્દા જે છે એ બીજા કોઈ લેખકે પણ તાલીમની પ્રક્રિયાના આપ્યા છે. પછી આપણે અહીંયા જોઈ શકીએ તાલીમની પ્રક્રિયા. તો શ્રી પી સુબ્બારાવ તેમના પુસ્તક પર્સનલ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં તાલીમની પ્રક્રિયાના તબક્કા નીચે મુજબ દર્શાવે છે. તો હવે અહીંયા જે શ્રી પી સુબ્બારાવ છે એમને કયા આપણને તાલીમના આપણને કયા મુદ્દા આપ્યા છે? એમનું કેવું છે કે તાલીમ આપનાર શિક્ષકને તૈયાર કરવો, પછી તાલીમાર્થીને તૈયાર કરવો, એના પછી તાલીમ આપવા માટે તૈયાર થવું, કામગીરીની રજૂઆત કરવી, તાલીમાર્થીની કામગીરી અજમાવવી અને પ્રગતિ નિયંત્રણ. એટલે આ 6 મુદ્દા જે છે એ પી સુબ્બારાવ તાલીમની પ્રક્રિયાના આપણને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે ભાઈ પી સુબ્બારાવે આપણને જે તાલીમની પ્રક્રિયા, અહીંયા જે તાલીમની પ્રક્રિયા છે જે આપણને સમજાવી છે, તો એ મુદ્દા આપણે બધા વન બાય વન સમજીએ. સૌથી પહેલા આપણને અહીંયા પહેલો મુદ્દો આપ્યો છે કે ભાઈ તાલીમ આપનારને તૈયાર કરવો, એટલે કે સુસજ્જ બનાવો. તાલીમ પ્રક્રિયાની શરૂઆત તાલીમ આપનારને તૈયાર કરવાથી થાય છે. તાલીમ આપનારને જે કાર્ય કે તાલીમ આપવાની છે અને કઈ રીતે તાલીમ આપવી તે બંને બાબતોની જાણકારી હોવી જોઈએ. આ માટે કાર્યને વિવિધ તાર્કિક ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આથી દરેક ભાગની યોગ્ય સમયે તાલીમ આપી શકાય. દરેક ભાગ માટે તાલીમ આપનારને સૂચનાની ટેકનિક મગજમાં જાણકારી હોવી જોઈએ. આથી અમુક બાબતને ઉદાહરણ, નિદર્શન અને સમજૂતીની શ્રેષ્ઠ રીતે શીખવી શકાય તેનો ખ્યાલ આવે છે. વિચારશીલ અને વચનબદ્ધ તાલીમ આપનારને નીચેની બાબતો જાણકારી હોવી જોઈએ. જો સૌથી પહેલા તાલીમ કોણ આપવાનો છે એ વ્યક્તિએ તૈયાર થવું પડે. તો અહીંયા એ વ્યક્તિ આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલું તે જે કાર્ય કે વિષય શીખવાનો પ્રયાસ કરતો હોય તેની જાણકારી હોવી જોઈએ. બીજું, તેનામાં શીખવવાનું કુશાગ્રતા અને કૌશલ્ય હોવું જોઈએ, એટલે કે ટીચિંગ સ્કિલ હોવી જોઈએ. એના પછી તેનામાં વ્યવસાય પ્રત્યેની ઈચ્છા શક્તિ પણ હોવી જોઈએ. તેનામાં આનંદપ્રદ વ્યક્તિત્વ અને નેતાગીરીની શક્તિ હોવી જોઈએ. પછી તેનામાં શિક્ષણના સિદ્ધાંતો અને પદ્ધતિનું જ્ઞાન હોવું જોઈએ. પછી તે કાયમી વિદ્યાર્થી હોવો જોઈએ, એટલે કે તે છેલ્લા ખ્યાલો અને જ્ઞાનથી સુસજ્જ હોવો જોઈએ. તો આ આપણે જોયું કે ભાઈ તાલીમ આપનારને તૈયાર કરવો. હવે તાલીમાર્થીને તૈયાર કરવો, એટલે કે જેને તાલીમ મેળવવાની છે એને તૈયાર કરવાનો. કે ભાઈ મુલાકાતની જેમ તાલીમાર્થીને સ્વસ્થ થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. મોટાભાગના લોકોને અજાણ્યા કાર્યને કરતા નબળા બનાવે છે. તાલીમ આપનારને ભલે તાલીમ કાર્યની કાર્યવાહી અમલમાં મૂકી હોય, પરંતુ તેઓએ તાલીમાર્થીની નવીનતાને કદી પણ ભૂલવી જ ન જોઈએ. પછી ત્રીજું છે શિક્ષણ આપવા તૈયાર થવું. તો તાલીમ કાર્યક્રમના આ તબક્કામાં વર્ગ શિક્ષણમાં નીચેની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. શિક્ષણ આપવા તૈયાર થવું એટલે કાર્યક્રમ તૈયાર કરવો, તાલીમ આપનારની રૂપરેખા તૈયાર કરવી, વધુ પડતી સામગ્રી આવરી લેવા પ્રયત્ન ન કરવો, તર્કબદ્ધ રીતે સત્ર ચલાવવું, દરેક બાબત વિસ્તૃત રીતે ચર્ચવી જેથી બધાને શું પૂરો ખ્યાલ આવે, પુનરાવર્તન કરવું પણ અન્ય શબ્દોમાં, એટલે શું કે દરેક લોકો વ્યવસ્થિત સમજી શકે. સામગ્રી પ્રમાણિત પુસ્તકોમાંથી ઉપલબ્ધ હોય તો લેવી, જો પ્રમાણિત પુસ્તકો ઉપલબ્ધ ન હોય તો જૂથ અભિગમ અભ્યાસક્રમની વિગતો અને કાર્યક્રમ તૈયાર કરવો જોઈએ. જૂથમાં માલિક, કુશળ કારીગરો, સુપરવાઇઝરો, મજૂર સંઘના નેતાઓ અને કાર્ય જરૂરિયાતોનો બાબતને જાણકારોનો સમાવેશ કરવો જોઈએ. જૂથ શિક્ષણનું સાહિત્ય તૈયાર કરે છે. પછી 9મો પણ છે તાલીમાર્થીને ધોરણો જેવા કે ગુણવત્તા, જથ્થો, બગાડ કે ભંગાર, નિરીક્ષણ વગર કાર્ય કરવાની શક્તિ, કાર્યવાહીનું જ્ઞાન, સલામતીના નિયમો, માનવ સંબંધો વગેરે બાબત શીખવવી જોઈએ તાલીમમાં. અને 10મો પોઈન્ટ આપણને આપે છે શિક્ષણ આપતા પહેલા તમારા ધોરણોને ધ્યાનમાં રાખો. પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો પોઈન્ટ જે છે એ સમજીશું કે ભાઈ શિક્ષણ પછી આપણે જોવાનું કામગીરીની રજૂઆત. કે ભાઈ તાલીમની કામગીરી રજૂઆત માટેના વિવિધ વિકલ્પો છે. દાખલા તરીકે સ્પષ્ટીકરણ છે, નિદર્શન છે વગેરે. મોટે ભાગે તાલીમ આપનાર સ્પષ્ટીકરણની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. વધારામાં તે ચિત્રો, ચાર્ટ, આલેખ અને અન્ય તાલીમ મદદ કરતી બાબતો વગેરેનો વિવિધ મુદ્દાઓ સમજાવવા માટે પ્રયત્ન કરે છે. તાલીમાર્થી પુનરાવર્તિત ટેવ દ્વારા વધુ કુશળતા મેળવી શકે છે, એટલે એને વારંવાર રિવિઝન કરાવવું જોઈએ. પછી 5મો મુદ્દો આપણને અહીંયા આપ્યો છે કે ભાઈ તાલીમાર્થીની કામગીરી અજમાવવી. તો ઉપર દર્શાવેલ રજૂઆતની હારમાળા ચાલુ રાખ્યા બાદ ઉપરના બધા સ્ટેપ પૂરા થાય એના પછી તાલીમાર્થીને કાર્ય કે કામગીરીની પ્રક્રિયા ચાલુ કરવાનું કહેવામાં આવે છે. એક ડેમો લેવામાં આવે. કેટલાક તાલીમ આપનારાઓ કામગીરી કરતા અગાઉ તાલીમાર્થીને દરેક પગલાને સમજૂતી આપવાનું કહેવામાં આવે છે. ખાસ કરીને જ્યારે કામગીરીમાં કોઈ ભય હોય ત્યારે આ બાબત અપનાવવામાં આવે છે. તાલીમાર્થી પુનરાવર્તિત કામગીરી દ્વારા વધુ કુશળતા પ્રાપ્ત કરી શકે છે. પછી વિદ્યાર્થી મિત્રો 6થો પોઈન્ટ છે
કે પ્રગતિ નિયંત્રણ. મોટા ભાગની તાલીમ પ્રક્રિયાનો અંતિમ તબક્કો પ્રગતિ નિયંત્રણો હોય છે. પ્રગતિ નિયંત્રણ અનેક પ્રકારની કામગીરીમાં અપનાવવામાં આવે છે. દરેક તાલીમ કાર્યક્રમમાં પ્રગતિ નિયંત્રણ હોવું જરૂરી છે. તેમાં કામગીરી નક્કી થયા મુજબ થાય છે કે નહીં તે જોવામાં આવે છે. જો તે મુજબ ન થતું હોય તો યોગ્ય સુધારણા અપનાવવામાં આવે છે. પ્રગતિ નિયંત્રણ વગર કોઈ પણ તાલીમ કાર્યક્રમમાં ભવિષ્યમાં સુધારણા થઈ શકતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયું પી જે સુબ્બારાવ છે એમને આપણને જે તાલીમના સ્ટેપ એટલે કે જે મુદ્દાઓ આપ્યા છે, જે પ્રક્રિયા તબક્કા આપ્યા છે, એ તબક્કે આપણે વન બાય વન જોઈએ. સૌથી પહેલા તાલીમ આપનારને તૈયાર કરવો, તાલીમાર્થીને તૈયાર કરવો, તાલીમ આપવા માટે તૈયાર થવું, પછી કામગીરીની રજૂઆત કરવી, તાલીમાર્થીની કામગીરી અજમાવવી, પ્રગતિ નિયંત્રણ વગેરે બાબતો આપણે વન બાય વન સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જઈશું અને જોઈશું અસરકારક તાલીમ માટેના સૂચનો, કે આપણે અસરકારક તાલીમ કેવી રીતે આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, તાલીમ માટેનો હેતુ પાર પાડવા સફળ બને તે માટે નીચેની કેટલીક સૂચનો આપી શકાય. એક તો તાલીમનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. પછી તાલીમ કાર્યક્રમનું આયોજન સ્પષ્ટ અને હેતુલક્ષી હોવું જોઈએ. એકમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તાલીમ કાર્યક્રમ નક્કી કરવો જોઈએ. પછી ઔદ્યોગિક તાલીમ ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત હોવી જોઈએ. પછી તાલીમની પદ્ધતિ વૈજ્ઞાનિક હોવી જોઈએ. તે તાલીમ આપનાર તાલીમાર્થી અને કાર્યને અનુરૂપ હોવી જોઈએ. પછી તાલીમ આપનાર વ્યક્તિની યોગ્ય પસંદગી પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તાલીમ આપનારને જ તાલીમની જરૂર ન હોય તો તે બાબત ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. પછી તાલીમ કાર્યક્રમની પસંદગી, ગોઠવણી અને તેની અસરકારક અમલ માટે સંચાલકનું પીઠબળ હોવું જોઈએ. પછી તાલીમ કાર્યક્રમની સફળતા માટે અસરકારક વ્યવસ્થા તંત્ર પણ હોવું જોઈએ. જો સમજવામાં ખૂબ ઇઝી છે દરેક પોઈન્ટ. પછી આપણે જોઈએ તાલીમ કાર્યક્રમના શિક્ષણને લગતું સાહિત્ય, ચિત્રો, આલેખો, પ્રશ્નાવલી, યંત્રરચનાની આકૃતિ વગેરેનો ઉપયોગ થવો જોઈએ. દરેક વ્યક્તિ કે જે તાલીમ લે છે એમને યોગ્ય રીતે દરેક કહેવાય કે ઓડિયો વિઝ્યુઅલ બધી રીતે એમને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી તાલીમનું મૂલ્યાંકન કરવાની વ્યવસ્થા હોવી જોઈએ. બની શકે તો તાલીમાર્થીને તાલીમ દરમિયાન અમુક સમય કારખાનામાં મોકલવો જોઈએ અને તેને આપવામાં આવેલ તાલીમની ચકાસણી કરવી જોઈએ. પછી તાલીમ લેનાર કર્મચારીને તાલીમ પછી યોગ્ય વળતર મળે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. દાખલા તરીકે તાલીમ લેનારને પગારમાં એક ઇજાફો આપવો અથવા અમુક સમયમાં ઊંચા હોદ્દા પર બઢતી આપવી વગેરે. અને તાલીમ દરમિયાન ઉત્સાહજનક વાતાવરણ હોવું જોઈએ. કારખાના જેવી જ પરિસ્થિતિમાં તાલીમ આપવી વધુ અર્થપૂર્ણ બને છે. દરેકને તાલીમ દરમિયાન પોતાની રજૂઆત કરવાની પૂરતી તક આપવી જોઈએ. દરેકને પોતાના ઓપિનિયન કહેવાની તક પણ મળવી જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે 8મો પોઈન્ટ સમજીશું, અધિકારી વિકાસ. તો આપણે તાલીમની જે વાત કરતા હતા, તાલીમ શબ્દ જનરલી જે તળ સપાટીના કર્મચારીઓ હોય એમના માટે હોય છે. મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટીના કર્મચારીઓ માટે વિકાસ જેવા કાર્યો કરવામાં આવે છે. વિકાસ એ પણ તાલીમનો એક ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું તાલીમ સાથે વિકાસનો પ્રશ્ન ગાઢ રીતે સંકળાયેલો છે. અધિકારીઓની માનસિક શક્તિઓ અને આંતરિક ગુણો વિકસાવવા માટે હોય છે. તેનું વ્યક્તિત્વ ખીલવવું હોય તો તે વિકાસ કાર્યક્રમ મહત્વનો બને છે. અહીંયા આપણે અર્થ આપ્યો છે કે ભાઈ બીજા વિશ્વયુદ્ધ પછી અધિકારીઓને તાલીમ આપી તેમનો વિકાસ કરવાની પ્રવૃત્તિને વેગ પકડ્યો છે. હવે ઉચ્ચ સંચાલકો માને છે કે કાર્યક્ષમ અધિકારીઓ મેળવવા હોય તો તે યોજનાબદ્ધ પગલાં વિના મેળવી શકતા નથી. તેથી યોગ્ય કૌશલ્ય ધરાવનાર વ્યક્તિઓની પસંદગી કરી તેમને ભવિષ્યમાં સંચાલકીય હોદ્દાઓ માટે તૈયાર કરવા જોઈએ. સંચાલનની નીચલી સપાટીએ કાર્ય કરતી કુશળ વ્યક્તિઓને તાલીમ આપી ભવિષ્યની જવાબદારી માટે તૈયાર કરવી જોઈએ. આ રીતે જ ધંધાકીય એકમ કુશળ અને કાર્યક્ષમ અધિકારીઓ પ્રાપ્ત કરી શકે છે. આ વિકાસ શું છે તો ફરીથી એકવાર તમને કહી દઉં, તળ સપાટીના કર્મચારીઓને આપવામાં આવે જે જ્ઞાન એ તાલીમ કહેવાય, પરંતુ મધ્ય સપાટી અને ઉચ્ચ સપાટીના કર્મચારીઓને જે જ્ઞાન આપવામાં આવે એમને આપવામાં આવતી તાલીમ એટલે કે વિકાસનું કાર્ય. અધિકારી વિકાસ કાર્યક્રમ એટલે અધિકારીઓ માટે તાલીમ અને વિકાસનું આયોજન. આ પદ્ધતિસરની સતત પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ અધિકારીઓની માનસિક શક્તિઓ અને આંતરિક ગુણો વિકસાવવાનો હોય છે. આવો કાર્યક્રમ પોતાને સોંપાયેલું કાર્ય કુશળતાપૂર્વક કરવા માટેની શક્તિ વિકસાવવા માટે જ નહીં, પરંતુ અધિકારીઓના સંપૂર્ણ વ્યક્તિત્વના વિકાસ માટે પણ હોય છે. આ કાર્યક્રમ અંગે એક મહત્વની બાબત એ છે કે અધિકારીઓએ ફક્ત વૈદિક તાલીમ દ્વારા જ શીખવાનું નથી, પરંતુ તેમને પોતાના કાર્ય દરમિયાન અનુભવે પણ ઘણું શીખવાનું છે. આમ સ્વયં વિકાસ અને સંચાલકોના વિકાસ કાર્યક્રમનું એક મહત્વનું પાસું છે. અધિકારીઓને શીખવા માટે સ્વયં સ્ફૂર્ણા પણ હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એટલું તો સમજ્યા છીએ કે તાલીમ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય. વિકાસ એટલે કે અધિકારીઓને આપવામાં આવતું તાલીમ. હવે મહત્વ અને આવશ્યકતા આપણે સમજીશું કે ભાઈ વિકાસનું મહત્વ શું છે અને આવશ્યકતા શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે ભાઈ સંચાલનની છેવટની નીચલી સપાટી પર કામ કરતા સામાન્ય પ્રકારના કર્મચારીઓને મધ્ય સપાટી પર કામ કરતા નિરીક્ષકો કરતા સર્વોચ્ચ સપાટી પર કામ કરતા અધિકારીઓનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિસ્તૃત તેમજ જવાબદારીપૂર્ણ હોય છે. તો પણ 21મી સદીમાં ધંધાકીય ઔદ્યોગિક
તેમજ વહીવટીય સંચાલકીય ટેકનિકલ ક્ષેત્રે જે ક્રાંતિકારી ફેરફાર થયા તેને પરિણામે સર્વોચ્ચ સપાટી પર સંચાલકીય પ્રશ્નો અત્યંત કપરા, ગહન અને પડકારરૂપ બન્યા. આ પ્રશ્નો સમસ્યાઓના સફળ અને તાત્કાલિક ઉકેલ માટે અધિકારીઓનો વિકાસ થવો પણ અત્યંત જરૂરી બન્યો. જ્યારે આટલી ઝડપી ટેકનોલોજીમાં બદલાવ થાય છે, વિકાસ થાય છે, નવા નવા ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવે છે, નવા નવા કાયદા બને છે, માર્કેટ્સમાં પણ બહુ મોટા પાયે ફ્લક્ચ્યુએશન્સ આવે છે, ઉતાર ચઢાવ આવે છે, મંદી તેજીની પરિસ્થિતિ, ફુગાવાની પરિસ્થિતિ થાય છે. તો આવી પરિસ્થિતિમાં ઉચ્ચ સપાટીએ જે કર્મચારીઓ કામ કરે છે યોગ્ય રીતે કામ કરી શકે એટલે એમને પણ વિકાસ જેવા કાર્યક્રમ એમને પણ તાલીમ આપવાની ફરજ બને છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે અધિકારી વિકાસ દ્વારા જે તે અધિકારીનું વ્યક્તિત્વ વિકસે, પ્રેરક નેતૃત્વ પૂરું પાડે, સુજ્જતતા વધે, સંચાલકીય કાર્યના પાસાના જ્ઞાનમાં વૃદ્ધિ થાય, વિશ્લેષણાત્મક અને તાર્કિક દલીલ શક્તિનું સંવર્ધન થાય, કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી કેળવાય અને સામાજિક જવાબદારી પ્રત્યે જાગૃત થાય. તો આ બધી વસ્તુ જે છે એ જો અધિકારીઓને વિકાસ કાર્યો કરવામાં આવે તો એમનામાં આ બધી વસ્તુનો ઉમેરો પણ થતો હોય છે અને આ બધી વસ્તુનો લાભ પણ કંપનીને મળતો હોય છે. હવે આપણે આગળ વાંચવા જઈએ તો સંચાલકીય કાર્ય કરવા માટે અનુભવનું ભાથું પૂરતું નથી. પ્રશ્નોને મૂળભૂત રીતે સમજી એકમના હિતમાં તેનો સુખદ ઉકેલ શોધવામાં અધિકારીઓ વિકાસના તત્વો ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. સંચાલનની સફળતા માટે સંચાલનના સિદ્ધાંતોની વિશિષ્ટ જાણકારી અને સંચાલકીય સમસ્યાનું વિવિધ દ્રષ્ટિબિંદુથી અવલોકન કરી તેને સમજવા માટે અધિકારી વિકાસ દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાન અમૂલ્ય મિલકત ગણાય છે. કેમ કે આખા ધંધાકીય એકમને મેનેજ કરવા માટે જો ધંધાને ચલાવનાર અધિકારીઓ, જે નિર્ણય લેનાર વ્યક્તિઓ પાસે જો પૂરું જ્ઞાન નહીં હોય તો એ બહુ મુશ્કેલ બની જશે કે સમય જતા ધંધાકીય એકમ બહુ મોટા નુકસાનમાં આવી શકે. પરંતુ એમની પાસે જો યોગ્ય અને પૂરતું જ્ઞાન હશે તો એ ધંધાકીય એકમની મિલકત કહેવાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું અધિકારી વિકાસની જરૂરિયાત. કેમ આપણે અધિકારી વિકાસની જરૂરિયાત પડે છે? કેમ આપણે ઉચ્ચ સપાટીના કર્મચારીઓને પણ તાલીમ આપવી પડે છે? તો નેતાગીરીના ગુણો વિકસાવવા માટે કે યોગ્ય રીતે નેતાગીરી પૂરી પાડે, સમગ્ર કંપનીમાં જેટલા પણ કર્મચારીઓ કામ કરે છે એમને સારી એવી લીડરશીપ મળે. પછી કુશળ સંચાલકોની અછત, કે ભાઈ સામાન્ય રીતે ધંધાકીય એકમો કાર્યક્ષમ સંચાલકોની અછત અનુભવતા હોય છે. ખાસ કરીને ધંધાકીય એકમ જ્યારે વિકાસ સાધી રહ્યો હોય ત્યારે આવી અછત વધુ પ્રમાણમાં અનુભવવી પડે છે. કુશળ સંચાલકો કર્મચારીઓ બજારમાંથી તૈયાર મળતા નથી, પરંતુ ધંધાકીય એકમે તેનો વિકાસ કરીને તેમને તૈયાર કરવા પડે છે. પછી વિદ્યાર્થીમાં આપણે જોઈશું કંપનીનો વિકાસ. જ્યારે યોગ્ય રીતે કુશળ સંચાલક હશે ત્યારે કંપનીનો પણ વિકાસ બહુ ઝડપથી થશે. પછી ઝડપી ફેરફારો. આધુનિક ધંધાકીય જગતમાં ટેકનોલોજીકલ ફેરફારો ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે. દાખલા તરીકે સ્વયં સંચાલન, કમ્પ્યુટરનો ઉપયોગ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હરીફાઈ, સરકારી અંકુશો વગેરે પરિબળોને ધંધાની પરિસ્થિતિ પર નોંધપાત્ર અસર કરે છે. આ ઝડપી ફેરફારોને પહોંચી વળવા માટે આપણે જે ઉચ્ચ સપાટીના સંચાલકો એમને તાલીમ આપવી પડે, એટલે કે વિકાસનું કાર્ય કરવું પડે છે. પછી વિદ્યાર્થી આપણે જોઈએ તો સામાજિક જવાબદારીનો ખ્યાલ. સંચાલકોની સામાજિક જવાબદારીનો ખ્યાલ આધુનિક યુગમાં ઝડપથી વિકસી રહ્યો છે. સંચાલનના આવા નવા કાર્યો અને નેતાગીરીની જવાબદારીના નવા ખ્યાલને કારણે અધિકારી વિકાસ કાર્યક્રમ પણ જરૂરી બન્યો છે. પછી ઝડપથી વિકસતું જ્ઞાન, એટલે કે સંચાલન શાસ્ત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. પરિણામે ગઈકાલનો સંચાલક જો આજના આધુનિક જ્ઞાનથી અજ્ઞાત રહે તો તે આધુનિક ધંધાકીય એકમને સ્વીકાર્ય નહીં રહે. તો અધિકારીઓને વિકસતા જ્ઞાન અને બદલાતા સંજોગો અનુરૂપ થવું હોય તો તેનો સતત વિકાસ પણ થતો રહેવો જરૂરી છે. એટલે આ બધા જે કારણો એવા છે કે જેના કારણે આપણે કહી શકીએ કે ભાઈ જે ઉચ્ચ સપાટીના સંચાલકો છે એમને પણ તાલીમની જરૂર પડે છે. હવે જ્યારે મિત્રો આપણે જોઈશું તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત કે જે આપણને અહીંયા આપ્યો છે. તો સૌથી પહેલા વ્યાખ્યા આપણે જોઈએ તો તાલીમ એટલે અમુક ખાસ કાર્યક્ષેત્રના કુશળતા મેળવવા માટે કર્મચારીઓને અપાતું સૈદ્ધાંતિક તથા વ્યવહારુ જ્ઞાન. વિકાસ એટલે કર્મચારીઓની બધી જ બાબતમાં થતી વૃદ્ધિ કે જેથી માનસિક શક્તિ અને આંતરિક ગુણો વિકસી શકે. ઉદ્દેશ શું છે? તો તાલીમનો ઉદ્દેશ કર્મચારીઓની કાર્યક્ષમતા સુધારવાનો, તેમની આવડતમાં વધારો કરવાનો, કાર્યમાં રસ ઉત્પન્ન કરવાનો તથા બધા કર્મચારીઓની કામગીરીમાં એકરૂપતા લાવવાનો હોય છે. એ તાલીમનો ઉદ્દેશ. વિકાસનો ઉદ્દેશ શું? વિકાસનો હેતુ અધિકારીઓની માનસિક શક્તિ અને આંતરિક ગુણો વિકસાવવાનો હોય છે. પછી કોને જરૂરી છે? તાલીમ કોને જરૂરી છે? તો તાલીમ સામાન્ય રીતે કાર્યકારી કામદારો અને કર્મચારીઓમાં ખાસ કુશળતા વિકસાવવા માટે જરૂરી છે. તેની જરૂર કર્મચારીઓને અને કામદારોને પડે છે. વિકાસ એ અધિકારીઓની સર્વગ્રાહી વૃદ્ધિ માટે જરૂરી છે. તેની જરૂર અધિકારીઓને પડે છે. અધિકારીઓ ક્યાં ઉચ્ચ સપાટીમાં હોય છે. પછી આમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? તો તાલીમમાં કાર્ય કેન્દ્ર સ્થાને હોય છે, જ્યારે વિકાસમાં કારકિર્દી કરિયર કેન્દ્ર સ્થાને હોય છે. ભૂમિકા તાલીમમાં તાલીમ આપનાર કે સુપરવાઇઝરની ભૂમિકા મહત્વની છે. વિકાસ સ્વયં વિકાસ છે જેમાં અધિકારીઓને અંદરથી પ્રોત્સાહન કરવામાં આવે છે. સમયગાળો તાલીમ એ ચાલુ કાર્ય નિષ્પાદન જાળવવા અને સુધારવા સાથે સંબંધ ધરાવે છે, તેથી ટૂંકા ગાળાની પ્રવૃત્તિ છે, જ્યારે વિકાસ જે છે એ લાંબા ગાળાની પ્રવૃત્તિ છે. શા માટે તાલીમ આપવી પડે છે? તાલીમ કાર્યો માટે જરૂરી જ્ઞાન વધારવા કે
કુશળતા પ્રાપ્ત કરવા માટે આપવામાં આવે છે, જ્યારે વિકાસ કાર્યક્રમ જે છે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે. જરૂર તાલીમ નવા જ્ઞાનની પ્રાપ્તિ માટે જરૂરી છે, જ્યારે વિકાસ વ્યક્તિની બુદ્ધિ પ્રતિભામાં વિકાસ માટે જરૂરી, કેમ કે ઉચ્ચ સપાટીમાં અધિકારીઓ કામ કરતા એમને નિર્ણયો લેવાના હોય એટલે એમની બુદ્ધિ ક્ષમતા વધારવા માટે વિકાસની જરૂર પડે છે. પરિસ્થિતિની વાત કરવા જઈએ તો તાલીમ માટે અંકુશની પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે, તેમાં અધિકારીને સ્વયં સ્ફૂર્ણા જરૂરી છે, તે માટે ધંધાકીય એકમ જરૂરી પરિસ્થિતિ પૂરી પાડે છે. અને કાર્યક્ષેત્ર તાલીમનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, જ્યારે વિકાસનું કાર્યક્ષેત્ર વિશાળ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોઈ ચૂક્યા છીએ તમારા યુનિટ 2 HRMમાં યુનિટ 2 નું બીજું ચેપ્ટર એટલે કે કર્મચારી તાલીમ. કર્મચારીઓને તાલીમ આપી અને તાલીમ શું છે અને કેમ તાલીમ આપવી જોઈએ એનું મહત્વ, અર્થ, ફાયદા, ઉદ્દેશો વગેરે આપણે જોઈ ચૂક્યા છીએ. તો આ લેક્ચરમાં બસ એટલું જ. હવે મળીશું આવતા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે.